હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે શીતળા સાતમ સ્પેશિયલ છઠના દિવસે બનતા થેપલા બનાવીશું। તો કાઠિયાવાડી ઘરોમાં આ થેપલા બનતા જ હોય છે। તો એકદમ પોચા રૂ જેવા થેપલા બનાવવા માટે તમે પણ આ રીતે એકદમ સરસ ટ્રીકથી થેપલા બનાવશો તો આવા જ પોચા રૂ જેવા થેપલા બનશે। તમે સફરમાં પણ લાંબો સમય સુધી ખાઈ શકશો તેવા બનીને તૈયાર થશે। તેના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં ઘી લઈ લેશું। તો આપણે 2 ચમચી જેટલું ઘીને ગરમ કરી લેશું। તમે જો આ ટ્રીકથી બનાવશો તો તમારા થેપલા પણ એકદમ સરસ પોચા બનશે। ઘણા લોકોના થેપલા છે તે ચવળ થઈ જતા હોય છે, તો આ ટ્રીકથી બનાવશો તો થેપલા ચવળ પણ નહીં થાય। તો આપણે મેથીને મેં થોડી ઝીણી સમારીને લીધેલી છે, તેને આપણે ઉમેરી દઈશું। તો આ રીતે મેથીને આપણે ધોઈને એકદમ સરસ કોરી કરીને લીધેલી છે અને આ રીતે ઘીમાં તેને આપણે 2 થી 3 મિનિટ જેવું સાતડી લેશું, જેથી કરીને તેનો ટેસ્ટ તો એકદમ સરસ વધી જ જશે, પરંતુ એકદમ તેનું મોઇસ્ચર છે તે ખતમ થઈ જશે, જેથી કરીને આપણા થેપલા છે તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે। તો આ રીતે આપણે 2 મિનિટ જેવું તેને આ રીતે ઘીમાં સાતડી લેશું। તો તેની ફ્લેવર ઘીની છે તે એકદમ સરસ આપણા થેપલામાં આવશે। અને આ રીતે તમે બનાવશો તો તમારી મેથી, જે ઘણા લોકો કહેતા હોય છે કે મેથી અને તલ છે તે બહાર નીકળી જતા હોય છે, તો તમે આ રીતે આ ટ્રીકથી બનાવશો તો તલ કે મેથી છે તે થેપલામાંથી વણતા સમયે બહાર નહીં નીકળે। તો આ રીતે 2 મિનિટ જેવું આપણે મેથીને સાતડી હવે આપણે તેમાં 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી તેને પણ એકદમ સરસ આ રીતે મેથી સાથે જ આપણે 2 મિનિટ જેવું સાતડી લેશી। તો આ રીતે આપણે સતત ચલાવી અને તેને મિક્સ કરી લેશું। તો આ થેપલા છે તે અથાણા સાથે, દહીં સાથે કે પછી લસણની ચટણી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તેને આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ પોચા રૂ જેવા થેપલા બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે મેથીને 2 મિનિટ સાતડી લીધી। હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે તેમાં લોટ ઉમેરીશું। તો આપણે 1 વાટકો ઘઉંનો ઝીણો જે રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધેલો છે અને તેની સાથે જ આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેથી આપણા થેપલા છે તે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તમે જો ન ઉમેરવો હોય તો ફક્ત ઘઉંના લોટથી પણ થેપલા બનાવી શકો છો। હવે આપણે મસાલામાં અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। તેની સાથે જ આપણે તીખાસ માટે 1 ચમચું જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। તો આપણે એકદમ ઓછા મસાલાથી પણ આપણા થેપલા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી પહેલાં આપણે તેને આ રીતે કોરું જ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। ડાયરેક્ટ આપણે તેમાં પાણી નહીં ઉમેરીએ। અને આજે આપણે બીજી વસ્તુ એક સિક્રેટ ઉમેરીને થેપલા બનાવશી, જેથી કરીને થેપલા આપણા લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે પહેલાં કોરો જ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની, જેથી લોટમાં એકદમ સરસ બધા જ મસાલા, મેથી અને તલ છે તે આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય। તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધેલા છે। હવે આપણે છાશ લીધેલી છે પોણી વાટકી, તેમાંથી આપણે થોડી છાશ ઉમેરતા જશી અને લોટ બાંધી લેશી। છાશ ઉમેરીને લોટ બાંધવાથી આપણા થેપલામાં થોડી ખટાશ પણ આવે છે અને તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી લાંબા સમય સુધી આપણા થેપલા છે તે ખરાબ પણ નહીં થાય। તો આ રીતે આપણે થોડી છાશ ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે આ રીતે લોટ બાંધશું અને ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરીને લોટ તૈયાર કરી લેશું। તો આ રીતે થોડી છાશ જરૂરથી ઉમેરવી, એકદમ સરસ ટેસ્ટી આપણા થેપલા બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણે છાશ ઉમેરી ત્યારબાદ હવે આપણે તેમાં પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું, નહીં વધારે એકદમ ઢીલો કે નહીં વધારે એકદમ કઠણ, એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને છાશ પહેલાં આપણે ઉમેરી અને ત્યારબાદ પાણી ઉમેરી અને લોટ બાંધી લેશું। તો આ રીતે એકદમ સરસ આપણે તેને મસળીને લોટ બાંધીશું, જેથી એકદમ સરસ આપણા પોચા થેપલા બનીને તૈયાર થાય। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી
પાણી ઉમેરી આપણે આ રીતનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. હવે આપણે તેમાંથી લુઆ વાળીશું અને તે પહેલાં આપણે તેને તેલથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે તેને કૂણવી લેશું, જેથી કરીને આપણા થેપલા છે તે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય. તો આપણે 2 મિનિટ જેવું એકદમ સરસ તેને મસળી લેશું. જેમ આપણો લોટ છે તે મસળાઈને સોફ્ટ થઈ જશે આ રીતનો, ત્યારે આપણે એકદમ સરસ થેપલા છે તે પોચા બનીને તૈયાર થશે. તો હવે આપણે લુઆ વાળી લેશું. તો તમારે જે સાઇઝના નાના મોટા થેપલા વણવા હોય એ રીતના લુઆ તૈયાર કરી લેવાના. તો આપણે આ રીતના મીડિયમ સાઇઝના લુઆ વાળીને તૈયાર કરી લેશું. તો આ થેપલા છે તે સાતમમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા બધા જ ગુજરાતીઓના ઘરમાં થેપલા તો બનતા જ હોય છે. તો આ રીતે તમે બનાવશો તો પોચા રૂ જેવા થેપલા બનીને તૈયાર થશે. હવે આપણે આ રીતે થેપલાને વણી લેશું. થેપલાને આપણે વધારે જાડા નથી રાખવાના. જેમ થેપલા પતલા હશે તેમ એકદમ સોફ્ટ લાગશે ખાવામાં. તો આ રીતે આપણે તેને પતલા એવા વણી લેશું. તો જેટલો જરૂર પડે તો જ કોરો લોટ ઉમેરવાનો. આ રીતે બહુ વધારે કોરો લોટ ઉમેરીને બનાવશી તો પણ આપણા થેપલા છે તે ચવળ થઈ જશે. તો આ રીતે જરૂર પડે તેટલો જ આપણે આ રીતે કોરો લોટ ઉમેરી અને એકદમ સરસ આપણે પતલા થેપલા વણીને તૈયાર કરી લઈશું. તો એ જ રીતે આપણે બીજા થેપલાને પણ વણીને તૈયાર કરી લઈશું. તો હું તમને બતાવીશ કે આપણે આટલા પતલા વણીને તૈયાર કરવાના છે. તો આ રીતે આપણે, જો તમને કિનારીએથી તમને એકદમ ગોળ જોતા હોય તો તમારે ધારદાર વાટકાથી તેને આ રીતે સાઈડ કટ કરી લેવાની. તો બધા જ એક સરખા માપના થેપલા બનીને તૈયાર થઈ જશે. તો એ જ રીતે આપણે બધા જ થેપલાને વણીને આ રીતે તૈયાર કરી લીધેલા છે. તો તમે એકસાથે આ રીતે વણીને પણ તળી શકો છો કે એક વણીને એક પણ તમે આ રીતે તળી શકો. તો આપણે તવાને ગરમ થવા માટે મૂકેલો હતો. હવે તવાને આપણે ગરમ થઈ ગયા બાદ આપણે એક સાઈડ આ રીતે થોડું થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની અને ત્યારબાદ તેમાં ઉપરથી તેલ લગાવી દેશું. તો થેપલા ચવળ થઈ જવાનું કારણ એ હોય છે કે તમે તેને વધારે વાર ફ્લિપ કરશો અને તેને એકદમ વધારે પ્રેસ કરીને તમે થેપલાને ચોળવશો તો તમારા થેપલા છે તે એકદમ ચવળ થઈ જશે. તેને વધારે વાર નથી ફેરવવાના. ફક્ત એક સાઈડ થાય, સાઈડ ફેરવી, તેલ લગાવી, ત્યારબાદ તેને બીજી સાઈડ ફેરવી, બીજી સાઈડ તેલ લગાવી અને આ રીતે ફક્ત બંને સાઈડથી થઈ જાય એટલે તરત જ આપણે થેપલાને આ રીતે કરી અને લઈ લેવાનું છે. તો એકદમ સરસ આપણા થેપલા બનીને તૈયાર છે. એ જ રીતે આપણે બીજા થેપલાને પણ ઉમેરી એક સાઈડ થાય ત્યારબાદ સાઈડ ચેન્જ કરી ઉપરથી તેમાં તેલ લગાવી દેશું અને એકદમ સરસ તેલથી ગ્રીસ કરી ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ પણ એ જ રીતે તેલ લગાવી લેશું. તો એકદમ ઇઝીલી પોચા રૂ જેવા થેપલા બનીને તૈયાર થઈ જશે અને તમે બહાર પણ રાખીને તેને ખાઈ શકશો એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે બીજી સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડથી પણ તેને આ રીતે 1 મિનિટ જેવું જ તેને થવા દેશું અને તેને આપણે લઈ લેશું. તો આ રીતે આપણે વધારે વાર તેને પ્રેસ પણ નથી કરવાના અને એકદમ તેને વધારે ફ્લિપ પણ નથી કરવાના. તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ પોચા થેપલા બનીને તૈયાર છે. ઉપરથી આપણે થોડું ઘી લગાવી લેશું. તો ઘી લગાવવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે બધા જ થેપલાને આપણે તૈયાર કરી લીધેલા છે. દહીં સાથે સર્વ કરીશું. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આ રીતે આપણા એકદમ ટેસ્ટી એવા સાતમ સ્પેશિયલ પોચા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.